નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાડેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ખાસ ઇમ્પોર્ટન્ટ એવું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત પ્રશ્ન 10 થી 16 ભાગ 3 છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો સરસ મજાની રીતે જોઈએ ભાગ 3 નો પ્રશ્ન 10. એ પહેલા વાત કરી દો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી દેજો. રેડી છે? ચાલો, શું કહે છે પ્રશ્ન 10 કે 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. બે ની ચાવી, ટૂંકમાં 2 ની ચાવી યાદ હોવી જોઈએ. કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? 2 વડે નિશેષ ભાગી શકાય તે માટે કરવાનું શું હોય? ચેક કરવાનું. જે સંખ્યાનો એકમનો અંક, એકમનો અંક એટલે જમણી તરફથી છેલ્લો અંક, જમણી તરફથી છેલ્લો અંક, જમણી તરફથી સૌથી છેલ્લો અંક, જમણી તરફથી કયો અંક? સૌથી છેલ્લો અંક કયો હોવો જોઈએ? તો 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. 0, 2, 4, 6 કે 8 શાનો છે જોઈ જુઓ તો. 728 માં છે. હા સર છે. 8 છે. ઓકે, 2 વડે ભગે. 5 ન ભાગી શકાય. 312 માં બગડો છે, ભાગી શકાય. ચોગડે 4 ને ભાગી શકાય. મીંડું ભાગી શકાય. 863 ન ભાગી શકાય. ચલો નેક્સ્ટ. સાતમું 3000. 3000 માં એકમનો અંક કયો? શૂન્ય. તો લીટી થઈ શકે નીચે દોરવાની, 2 વડે ભગાય. એકમનો અંક 5 ન ભાગી શકાય. એકમ શૂન્ય ભાગી શકાય. એકમનો અંક 9 ન ભાગી શકાય. એકમનો અંક 8 ભાગી શકાય ને એકમનો અંક 5 એટલે ન ભાગી શકાય. આ 2 વાળો પ્રશ્ન 10 પૂરો લ્યો. કેટલું હેલું હેલું છે. તો નેક્સ્ટ 11મો સવાલ. 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. અહીં આપણી સમક્ષ સવાલો દેખાઈ રહ્યા છે. તો 3 વડે તો આપણને 3 ની ચાવી યાદ હોવી જોઈએ. શાની ચાવી? 3 ની ચાવી. સંખ્યાના અંકોના સરવાળાનો, સંખ્યાના અંકોનો સરવાળો, સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 3 નો અવયવી. 3 નો અવયવી એનો મતલબ થાય 3 ના ઘડિયામાં આવતું હોવું જોઈએ. રેડી? 3 ના ઘડિયામાં આવતું હોવું જોઈએ તેવું. ચાલો, પહેલો સવાલ. તો સંખ્યાના અંકો છે 3, 0 ને 3. તો 3 વત્તા 0 વત્તા 3 બરાબર 6. તો 6 3 ના ઘડિયામાં આવે. 3 દુ 6, યસ. તો પહેલું ભાગી શકાય. 303 ને ભાગી શકાય. પછી 905. તો 9 વત્તા 0 વત્તા 5. 9 વત્તા 5 એટલે 14. શું 14 છે એ 3 ના ઘડિયામાં આવે? નહીં સર. 3 ચોક 12, 3 પંચા 15. તો 14 છે એ 3 ના ઘડિયામાં ન આવે, તેના લીધે 905 ને 3 વડે ન ભાગી શકાય. ત્યાર પછીનું નેક્સ્ટ 885. 885 એટલે 8 વત્તા 8 વત્તા 5. 8 ને 8 16, 16 ને 5 21. 21 7 ના ઘડિયામાં આવે? હા સર આવે. સોરી, 3 ના ઘડિયામાં 21 આવે. આવે ને 3 સત્તા 21. 3 સત્તા 21 એટલે 3 વડે ભાગી શકાય. નેક્સ્ટ 404 જોવો, જોઈને ખબર પડી જાય. સર 4 ને 4 8. 8 3 ના ઘડિયામાં ન આવે એટલે નહીં. હવે આ સંખ્યા જોઈને ખ્યાલ આવી જશે. 222. 2 વત્તા 2 વત્તા 2. તો 6 થઈ ગયા. તો 6 છે 3 ના ઘડિયામાં આવે. 3 દુ 6, હા ભાગી શકાય. ચાલો નેક્સ્ટ 3 6 ને 7. તો 3 વત્તા 6 વત્તા 7. 7 ને 3 10, 10 ને 6 16. 16 3 ના ઘડિયામાં આવે? ન આવે એટલે ન ભાગી શકાય. નેક્સ્ટ જોઈએ સાતમું 5040. તો આપણે સરવાળો કોનો કરવાનો? 5 વત્તા 4 નો. તો 5 વત્તા 4 એટલે કેટલા થઈ જાય? 9. 9 3 ના ઘડિયામાં આવે? હા, 3 તેરી 9 એટલે 5040 ને ભાગી શકાશે. ચલો અહીંયા 7077. તો 7 વત્તા 7 વત્તા 7.
તો 7 + 7 14, 14 + 7 21, 21 ત્રણના ઘડિયામાં આવે, 3 + 21 તો 7077 ભાગી શકાય. સમજાય છે ને મારી વાત? લખતો નથી હા, જોજો આ રીતનું છે અહીંયા 7 + 7 + 7 બરાબર 21, 5 + 7 + 8, 5 + 7 + 8, 8 ને 7 15 ને 5 20, 20 હવે ત્રણના ઘડિયામાં ન આવે એટલે ન ભાગી શકાય. 4137. ચલો જોઈ લે 4 + 1 + 3 + 7, 7 ને 3 10 ને 11 ને 4 15, 15 ત્રણના ઘડિયામાં આવશે હા, 3 × 5 = 15 તો 4137 ને ભાગી શકાય. નેક્સ્ટ જોઈએ 5 6 7 8. ખૂબ જ સરસ મજાનું છે સરવાળું. 5 6 7 8. જો 8 ને 7 15, 15 ને 5 20, 20 ને 6 26, 26 ત્રણના ઘડિયામાં આવે ન આવે તો ન ભાગી શકાય. નેક્સ્ટ 12મું 96332, તો 9 + 6 + 3 + 3 + 2, તો 9 ને 6 15, 15 ને 3 18, 18 ને 3 21, 21 ને 2 23, 23 ત્રણના ઘડિયામાં આવે ન આવે એટલે 9632 ને પણ ન ભાગી શકાય. રેડી છે? ચાલો યાદ રાખજો ખાસ. આના પ્રશ્ન 10 થી આપણે 2 ની ચાવી શીખ્યા, પ્રશ્ન 11 થી આપણે 3 ની ચાવી શીખી ચૂક્યા છીએ. રેડી? જોઈએ છીએ આપણે નેક્સ્ટ. સરસ મજાનું તમારી માટે આવી ચૂકી છે વાલા વિદ્યાર્થીઓ ધોરણ 3 થી 12 ની પીડીએફ અને પીપીટી. સરસ મજાના એની અંદર સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર જે સરસ મજાનું મળી જવાનું છે. જે તમને WhatsApp પર મેળવવું છે તો પણ મળી જશે. તેની માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. અને એપ્લિકેશન પર જોઈએ છે તો એપ્લિકેશન પર પણ મળી જશે. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. રેડી છે? ચલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 12. 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. ટૂંકમાં એ 9 ની ચાવી કીધી. શાની ચાવી? 9 ની ચાવી. 9 ની ચાવી શું થાય? સંખ્યાના અંકોનો સરવાળો, સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 9 નો ઘડિયો. રેડી? 9 નો ઘડિયો ડાયરેક્ટ લખી દઉં છું. એવું નથી લખતો કે 9 નો અવયવી. 9 નો અવયવી કહો કે 9 નો ઘડિયો કહો, બંને કેવું છે? એક જ છે. 9 ના ગુણકમાં હોવો જોઈએ. ચલો પહેલાનો સરવાળો કરીએ. 279 માં 2 + 7 + 9, 2 ને 7 9, 9 ને 9 18. 18 9 ના ઘડિયામાં આવે? હા આવે તો 279 ભાગી શકાય. ચલો 934 નો સરવાળો કરી જોઈએ. 934 ના અંકો 9 + 3 + 4, 9 ને 3 12, 12 ને 4 16, 16 9 ના ઘડિયામાં આવે ન આવે, 9 વડે ન ભગાય. નેક્સ્ટ 876, 8 + 7 + 6, 8 ને 7 15 ને 6 21, 9 ના ઘડિયામાં 21 આવે ન આવે, ન ભાગી શકાય. નેક્સ્ટ 864, 8 + 6 + 4, 6 ને 4 10 ને 8 18, 9 ના ઘડિયામાં આવે યસ, 864 ભાગી શકાય. નેક્સ્ટ પાંચમું 360, તો 360 માટે 3 + 6, 0 તો 0 જ છે, 3 + 6 એટલે 9, 9 9 ના ઘડિયામાં આવે 9 એકા 9, 360 ભાગી શકાય. નેક્સ્ટ છઠ્ઠું 966, 9 + 6 + 6, 6 ને 6 12 ને 9 21, 21 9 ના ઘડિયામાં ન આવે, ડિલીટ મારી દેવાનું એને. નેક્સ્ટ 7 માંથી જોઈએ ચાલો આપણે. શું છે? 5841, સરવાળો જ કરવાનો છે. 5 + 8 + 4 + 1, 5 ને 8 13, 13 ને 4 17, 17 ને 1 18, 18 છે 9 ના ઘડિયામાં આવે યસ, તો 5841 ભાગી શકાય. ત્યારબાદ 9994, 9 + 9 + 9 + 4, તો 9 9 18 ને 9 27 ને 4 31, 31 છે 9 ના ઘડિયામાં ન આવે, ન ભાગી શકાય. રેડી? ચલો નેક્સ્ટ 8487, સરવાળો કરીએ. 8 + 4 + 8 + 7, 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 7 27,
27 9 ના ઘડિયામાં આવે યસ તો ભાગી શકાય 9 વડે. નેક્સ્ટ 10મું 4023 સરવાળો કરીએ 4 + 2 + 3 4 ને 2 6 ને 3 9 4023 ને 9 વડે ભાગી શકાય? હા ભાગી શકાય કારણ કે સરવાળો 9 છે. નેક્સ્ટ 5067 5 + 6 + 7 5 ને 6 11 ને 7 18 18 9 ના ઘડિયામાં આવે યસ તો 5067 ને ભાગી શકાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે 93666 તો 9 + 3 + 6 + 6 + 6 9 ને 3 12 12 ને 6 18 18 ને 6 24 24 ને 6 30 30 9 ના ઘડિયામાં ન આવે અને ન ભાગી શકાય. 93666 ને 9 વડે ન ભાગી શકાય. તો આટલા આપણા જવાબ થશે. રેડી? આના ઉપરથી તમે 9 ની ચાવી શીખી ચૂક્યા છો. નેક્સ્ટ જોઈએ વાલા વિદ્યાર્થીઓ સવાલ નંબર 13 કે 6 વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તેની નીચે લીટી દોરો. તો સૌથી પહેલી ને મહત્વની વાત અહીંયા 6 ની ચાવીની વાત છે. શાની ચાવી? 6 ની ચાવી. 6 ની ચાવી શું આવે? તો 6 ની ચાવી જે સંખ્યામાં 2 અને 3 2 ને 3 બંને વડે વિભાજ્ય હોય 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય. રેડી? 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય મતલબ કે સૌથી પહેલા આપણે 2 ની ચાવી ચેક કરવાની. શું આપેલ સંખ્યા 2 વડે ભગાય છે? હા ભગાતી હોય તો 3 ની ચાવી ચેક કરવાની નહીતર નહીં. રેડી છે? ચાલો જોઈએ 6984 2 ની ચાવી લાગશે યસ. જો આમાં 2 ની ચાવી લાગે તો હા ભાઈ લાગે. તો આપણે આમાં શેની ચેક કરવાની? 3 ની ચેક કરીશું. રેડી છે? ચાલો કરી દઈએ સરવાળો. 3 ની ચાવી તો ખબર ને સરવાળો કરવાનો તે 6 + 9 + 8 + 4 6 ને 9 15 15 ને 8 23 23 ને 4 27 27 3 ના ઘડિયામાં આવે? હા સર આવે. 3 9 27 તો 3 ની લાગે 2 ની ચાવી લાગે છે એટલે 6984 ને ભાગી શકાશે 6 વડે. રેડી? ચાલો નેક્સ્ટ 6378 2 ની ચાવી લાગે? હા સર 2 ની ચાવી લાગે તો 3 ની ચેક કરીએ. ચાલો 3 ની ચાવી ચેક કરી લઈએ 6 + 3 + 7 + 8 તો 6 ને 3 9 9 ને 7 16 16 ને 8 24 24 3 ના ઘડિયામાં આવશે? હા સર 3 8 24 તો 3 વડે ભગાય તો 6378 ને 6 વડે પણ ભાગી શકાય. નેક્સ્ટ 4698 તો ચેક કરો 2 વડે ભગાય? હા સર 2 વડે તો ભગાય 3 વડે ચેક કરવું પડશે તો સરવાળો કરીશું 4 + 6 + 9 + 8 4 ને 6 10 10 ને 9 19 ને 19 માં 8 ઉમેરીશું એટલે 27. શું 27 3 વડે ભગાય? હા સર ભગાય. તો 4698 ને 6 વડે ભાગી શકાય. અરે વાહ આ તો લાઈન થઈ છે. ચાલો જોઈએ નેક્સ્ટ 8308 2 વડે ભાગી શકાય? હા ભાગી શકાય. એકમનો અંક 8 હોવાને લીધે. ચાલો 8 + 3 + 8 ચાલો 8 ને 3 11 11 ને 8 19 19 ને 3 વડે ભગાય? 19 3 વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યાને 6 વડે ન ભગાય. નેક્સ્ટ એટલે એની નીચે લીટી નહીં દોરવાની. સવાલ નંબર 5 ચાલો જોઈએ. છેલ્લે એકમનો અંક 2 છે? હા છે. તો 6432 માં ચેક કરીએ 6 + 4 + 3 + 2 6 ને 4 10 10 ને 3 13 13 ને 2 15 15 3 ના ઘડિયામાં આવે? હા સર આવે. તો 6432 ને 2 અને 3 વડે ભગાવતો હોવાથી 6 વડે ભાગી શકે. છઠ્ઠો સવાલ 23323 અને એકમનો અંક જો 3 છે એટલે આ સંખ્યા 2 વડે ભગાય? 2 વડે જ ન ભગાય. જો 2 વડે ન ભગાય તો 6 વડે ન ભગાય. એટલે 2 વડે તો ભગાવવું જોઈએ ને. 2 વડે જ નથી ભગાવતું. ચાલો નેક્સ્ટ. ચાલો ઓકે અહીંયા 13મો સવાલ આપણો પૂરો થાય છે. દેખાય છે? 6 ની ચાવી વાળું કમ્પ્લીટ ને બધાને? ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ 14મો સવાલ 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. તો 5 ની ચાવી આના પરથી આપણે શું શીખવાનું છે? 5 ની ચાવી 5 ની ચાવી શું કહે છે? જે સંખ્યાનો એકમનો અંક
જે સંખ્યાનો એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5. 0 અથવા 5. તો જોઈએ, જેનો 0 હોય અથવા તો 5 હોય તે ભગાશે. ચલો, પહેલું 3020. એકમનો અંક 0 છે. હા સર, છેલ્લો એકમનો અંક 0 છે, તો 5 વડે ભગાશે. દોરી દો લીટી. એના પછી બીજું 3385, એટલે કે 3385 એકમનો અંક 5 છે. હા છે, તો ભગાશે. નેક્સ્ટ ત્રીજો 5553. એકમનો અંક 3 હોવાથી આ સંખ્યા 5 વડે ભગાય નહીં. નેક્સ્ટ ચોથું 6800. એકમનો અંક 0 હોવાથી આ સંખ્યા ભગાય. દોરો લીટી. નેક્સ્ટ પાંચમું 3007. એકમનો અંક 7 છે, એટલે આ સંખ્યા ભગાય નહીં. નેક્સ્ટ 50503. એકમનો અંક 3 હોવાથી આ સંખ્યા પણ 5 વડે ભગાશે નહીં. રેડી છે? ચાલો, તો અહીંયા આપણી આ પેજમાં આપણે કઈ કઈ ચાવી શીખ્યા? 9 ની ચાવી, 6 ની ચાવી અને 5 ની ચાવી. હવે સરસ મજાની સુંદર ચાવીઓ શીખવા માટે આપણે લોન્ચ કર્યો છે પોટેટો બેચ, કે જેની અંદર સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષનું ગણિત ભણવાનું માત્ર ₹365 માં. વધારે માહિતી જોઈએ છે એની માટે કોલ કરી દેવાનો છે. કયો નંબર છે? 70 46 22 22 54. આ નંબર પર ફોન કરો. છઠ્ઠા ધોરણના ગણિતની પોટેટો બેચની ઇન્ક્વાયરી કરો અને વધારે માહિતી મેળવી લો કે આમાં કયા કયા બેનિફિટ છે, કયા કયા લાભ છે. અને મોબાઈલ નંબર નીચે પટ્ટીમાં પણ આવતો હશે, તમને દેખાતો હશે. રેડી છે? એટલે વધારે માહિતી જોઈએ ફોન કરી લેજો, કારણ કે ગણિત બનાવવું જોરદાર હોય તો પોટેટો બેચ તો અવશ્ય જોઈએ. ચાલો નેક્સ્ટ 15મો સવાલ. 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. મેં 10 ની ચાવી કહે છે. ટૂંકમાં કેની ચાવી? 10 ની ચાવી. તો 10 ની ચાવી શું છે? એકમનો અંક 0 હોવો જોઈએ. એકમનો અંક કયો હોવો જોઈએ? 0. ચાલો, એકમનો અંક 0 ક્યાં છે? 6006 માં છે? નહીં. 5505 માં નહીં. 2000 માં છે? ભાઈ આ ભાગી શકાય. ચાલો લીટી દોરી દો ત્યાં. ઓકે, ચાલો નેક્સ્ટ 4070. આ ભાઈ લીટી દોરી દો. એકમનો અંક 5 છે, ન ભાગી શકાય. એકમનો અંક 5 છે, ન ભાગી શકાય. ચાલો નેક્સ્ટ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ હતી તે આપણી ચાવી આવી. રેડી? પ્રશ્ન 16, એટલે કે 11 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. એનો મતલબ થાય 11 ની ચાવી. તો 11 ની ચાવી શું છે? 11 ની ચાવી, તો 11 ની ચાવી એવી છે: એકી સ્થાનના અંકોનો સરવાળો, એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, એ બેનો લઈ લેવાનો તફાવત. એ બેનું શું લેવાનું? તફાવત. એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો લઈ લેવાનો, જેનો જવાબ 0 આવવો જોઈએ અથવા તો 11 ના ઘડિયામાં આવવો જોઈએ. અમારી દેશી બનાવેલી ચાવી છે. 11 નો ઘડિયો એટલા માટે બોલું છું કે 11 નો અવયવી આપશે. 11 નો અવયવી હોવો જોઈએ. અવયવી એટલે આપણો ઘડિયો સમજવાનો. રેડી? ચાલો, એવું જરૂરી નથી કે એકી સ્થાન અને બેકી સ્થાન, પહેલા એકી સ્થાન અને પછી બેકી સ્થાન. તમે બેકી માઇનસ એકી, અહીંયા તફાવત લેવાનો છે. તફાવત હંમેશા મોટામાંથી નાનું બાદ કરીને મેળવાય. રેડી છે? એટલે આપણે અહીંયા જોઈ લેવાનું એકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો. જેનો સરવાળો મોટો હોય એમાંથી નાનો સરવાળો બાદ કરી દેશું. રેડી? ચલો, પહેલી સંખ્યા 3894. તો એકી સ્થાનના અંકો આપણે શરૂ કરીએ તો કોણ થાય? કોણ થશે? જો જમણી બાજુ છેલ્લે એકમના અંકેથી લેવાનું, 1 છોડીને 1, એટલે 4 અને 8 નો સરવાળો. 4 વત્તા, જો આપણે અહીંયા જે કીધું છે એકી સ્થાનના અંકોનો સરવાળો 4 વત્તા 4, સોરી 4 વત્તા 8 છે. 4 વત્તા 8 જેના બરાબર કેટલા મળશે? 12. બેકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો જ્યાં બ્લુ થી કરું છું તે નીચે દેખાય, 9 અને 3. તો 9 વત્તા 3 જેનો સરવાળો કેટલો આવશે? 12 આવશે. તો 12 અને આ 12 બેનો લેવાનો તફાવત, બેનો શું લેવાનો તફાવત? તો 12 - 12 બરાબર જવાબ કેટલો આવે? 0.
તો 0 આવ્યો એના કારણે 3894 ને કેટલા વડે 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો ચેક કરીએ. નેક્સ્ટ 1238 1238 માં 8 અને 2 નો સરવાળો પેલા કરીશું. કોનો? 8 અને 2 નો સરવાળો એટલે 8 + 2 બરાબર 10 અને પછી 3 અને 1 નો સરવાળો 3 + 1 બરાબર 4. તો 10 - 4 બરાબર જવાબ કેટલો આવશે? 6 ગડે 6. જો જવાબ 6 આવે છે, 0 કે 11 આવે છે? નથી આવતો. એટલે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. નેક્સ્ટ જોઈ લઈએ. ચાલો રેડી? બસ આપણે આ ચેક કરવાનું છે. નેક્સ્ટ 7654 તો 4 અને 6 નો સરવાળો તો 6 અને 4 નો સરવાળો હવે હું ડાયરેક્ટ લખીશ. જો હવે હું અહીંયા તમને એકદમ સિમ્પલ મેથડ શીખવાડી દઉં. 6 અને 4 નો સરવાળો 10, 7 અને 5 નો સરવાળો 12, 12 માંથી 10 બાદ કરો કેટલા વધે? 2. 11 આવે છે નહીં તો 7654 ન ભાંગી શકાય. નેક્સ્ટ 8 9438 માં 8 અને 4 નો સરવાળો 8 + 4 12, 3 અને 9 નો સરવાળો 12, 12 - 12 એટલે 0, 12 - 12 એટલે 0. તો 12 - 12 0 હોવાથી પ્રશ્ન 4 ના જે આપણને આપેલા છે 9438 એને કેટલા વડે? 11 વડે નિશેષ ભાગી શકાશે. નેક્સ્ટ પાંચમું 7392 તો 7392 માં જો 2 અને 3 નો સરવાળો 5, 9 અને 7 નો સરવાળો 16, 16 - 5 એટલે 11. તો 7392 ને 11 વડે નિશેષ ભાગી શકાશે. રેડી? નેક્સ્ટ છઠ્ઠું 86856 તો 6, 8 અને 8 નો સરવાળો કોનો? 6, 8 અને 8, 8 ને 8 16. જોજો કોનો સરવાળો કીધો? 8 + 8 + 6, 8 ને 8 16, 16 ને 6 22. તો એની સિવાય કોણ વધ્યું? 6 અને 5 તો 6 અને 5 નો સરવાળો 6 + 5 કેટલા થશે? 11. તો 22 અને 11 નો તફાવત લેવાનો તો 22 - 11 કેટલો જવાબ આવશે? 22 - 11 એટલે જવાબ આવશે 11. તો 86856 ને 11 વડે નિશેષ ભાગી શકાશે. એવી જ રીતે આપણે ચાલો આગળનો દાખલો ટ્રાય કરીએ. 7, 7 અને 7 નો સરવાળો પછી 6 અને 4 નો સરવાળો તો 7 ને 7 7 7 તો 1 2 અને 3 3 વખત 7 નો સરવાળો કેટલો થાય? 21 માઈનસ 6 અને 4 નો સરવાળો 10 તો 21 - 10 એટલે 11. આ સંખ્યાને પણ 11 વડે નિશેષ ભાગી શકાય. 74767. નેક્સ્ટ 65857 માં 7, 8 અને 6 નો સરવાળો કોનો? 7 + 8 + 6 નો સરવાળો તો 7 ને 8 15 ને 6 21, 5 ને 5 10. તો 21 માંથી 10 કરી દેવાના બાદ તો 21 માંથી 10 જાય તો કેટલા વધે? 11. તો આ સંખ્યાને પણ 11 વડે નિશેષ ભાગી શકાશે. નેક્સ્ટ ત્યાર પછી નવમું 33111 તો 1 + 1 + 3, 1 + 1 + 3 તો થઈ જાય 5, 1 + 3 એટલે થઈ જાય 4, 5 માંથી 4 જાય તો 1 વધે, 11 નથી વધતા એટલે 11 વડે ન ભાગી શકાય. રેડી? 0 નથી કે 11 નથી. ઓકે. નેક્સ્ટ 4,42,238 તો 8, 2 અને 4 નો સરવાળો 8 + 2 + 4 બરાબર 14. એના પછી 3, 2 અને 4 નો સરવાળો 3 + 2 + 4 3 ને 2 5, 5 ને 4 9, 14 માંથી 9 જાય તો 5. તો ભાઈ આને ન ભાગી શકાય. રેડી છે? ખ્યાલ આવી જવો જોઈએ. બાદબાકી ખાસ 11 ની ચાવી યાદ રાખજો. રેડી છે? ચાલો ઓકે. ને જે જવાબ આવતા હતા આવી ચૂક્યા છે, આપણને બધાને ખબર પડી ગઈ છે ને પ્રશ્ન 16 અહીંયા પૂરો થાય છે. રેડી? તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા બાય બાય, આવજો.